જીએસઆરટીસી ના ભાવિ ડ્રાઈવર્સ અને કંડક્ટર્સનું સ્વાગત છે મેથ્સ એન્ડ રીઝનિંગ એનાલિસિસ સિરીઝમાં આપ સર્વોનું અગેન સ્વાગત કરું છું. અગેન આપણે કંડક્ટર 2021 ની પરીક્ષામાં ઉંમર આધારિત એક દાખલો છે ગણિતમાંથી પૂછાયો હતો એનું સોલ્યુશન કર્યું. અગેન બેઝિક મેથડનો ઉપયોગ કરી આપણે દાખલાઓ છે એ ગણવાના છીએ. તો અહીંયા શું કીધું છે તો કે ભાઈ પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા 3 ગણી છે. પિતા અને પુત્રની ઉંમર આપી છે. પિતા છે એ પુત્ર કરતા 3 ગણી ઉંમરના છે. તો જેની ઉંમર નાની હોય એની ઉંમર ધારી લેવાની. તો અહીંયા ઉંમર નાની કોની છે તો કે પુત્રની. તો પુત્રની ઉંમર આપણે લઈ લઈએ x. ગણિતનો કોઈ પણ દાખલો અઢળક મેથડના ઉપયોગથી થાય, ગુણોત્તર વાળી મેથડથી પણ આ થાય. પણ મને ખબર છે કે તમે ડ્રાઈવર કંડક્ટરની તૈયારી કરો છો તો તમારું લેવલ શું હોય તો દરેક વિદ્યાર્થી સમજી શકે એ માટે x વાળી મેથડ છે બેસ્ટ છે. અને તો પણ અડધી મિનિટની અંદર તમે દાખલો ગણી લેશો. તો પુત્ર નાનો છે તો પુત્રની ઉંમર ધારી લીધી. પિતા એના કરતા 3 ગણી ઉંમરના છે તો પિતાની ઉંમર કેટલી થશે તો તમે કહેશો સાહેબ 3x થશે. આટલું કામ પૂરું થયું. હવે આગળનું સેન્ટેન્સ છે એને વાંચીએ આપણે. જો બંનેની ઉંમરનો સરવાળો 56 વર્ષ થતો હોય, બંનેની ઉંમરનો સરવાળો 56 વર્ષ થતો હોય તો અહીંયા આપણે જે ઉંમર ધારી છે એમાં તમે સરવાળો કરો તો કેટલો મળશે તો તમે કહેશો સાહેબ અહીંયા x અને 3x નો સરવાળો છે એ 4x મળશે. તો આપણે જે ઉંમર ધારી છે એમાં સરવાળો 4x મળ્યો અને દાખલામાં બંનેની ઉંમરનો સરવાળો 56 વર્ષ આપ્યો છે. એનો મતલબ એવો થાય કે આ 4x ની કિંમત છે એ કેટલી થશે 56 થશે. કેટલી થશે 56. તો અહીંયાથી x ની કિંમત મેળવી એટલે કામ બધું પૂરું થઈ ગયું. તો x ને હું સૂત્રનો કરતા બનાવીશ તો 56 છે એના ભાગાકારમાં કોણ આવશે 4. 14 ચોકુ 56. તો અહીંયા છેદ કઈ રીતે ઉડશે 14 ચોકુ 56. તો x બરાબર મને કેટલા મળશે 14 મળશે. આપણને પ્રશ્નમાં શું પૂછ્યું છે તો કે પિતાની ઉંમર કેટલી હશે એટલે કે આ જે x ની કિંમત આપી છે એને પિતાની ઉંમર આપણે જે ધારેલી છે ત્યાં મૂકી દેવાની છે. તો આપણે પિતાની ઉંમર કેટલી લીધી છે 3x. તો તગડે 3 x ની જગ્યાએ કેટલા લખશું 14 અને 14 ગુણ્યા 3 એટલે કેટલા થશે 42 વર્ષ થશે. જો પુત્રની ઉંમર પૂછેલી હોય તો પુત્રની ઉંમરમાં x ની કિંમત આપણે કેટલી મૂકી દે ડાયરેક્ટ અહીંયા 14 મૂકી દે તો પુત્રની ઉંમર છે એ આપણને 14 વર્ષ મળી જવાની હતી. બરાબર છે. તો અગેન આવા દાખલાઓ સાથે મળીએ. ત્યાં સુધી થેન્ક યુ. જય હિન્દ.